વાત કરીશું તમારા માટેના એપ્રિલ મહિનાના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન રાશિ અને મકર રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીશું 2025ના આ એપ્રિલ મહિનાના માસિક રાશિફળની કે વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે આ મહિનો ગ્રહોના પ્રભાવ ઉપર કેવો રહેશે। તો આ વિડીયોને અંત સુધી અમારી સાથે નિહાળતા રહેજો। મિત્રો, વર્ષ 2025નું સૌથી મોટું ગોચર શનિનું ગોચર 29 માર્ચના રોજ થઈ ચૂક્યું છે। શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને સૂર્ય 14 એપ્રિલથી મેષ રાશિમાં હવે ગોચર કરશે। તો 2 માર્ચથી શુક્ર મીન રાશિમાં વક્રી ચાલી રહ્યા છે। આ મહિને બુધ 27 ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર આ મહિનામાં તમારા માટે કેવું રહેશે? આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ એપ્રિલ મહિનો કેવો રહેશે આવો જાણીએ। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની। તો આ એપ્રિલ મહિનો ધનુ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે। મહિનાની શરૂઆતમાં રાહુ, બુધ, સૂર્ય, શુક્ર અને શનિ આ 5 ગ્રહ તમારા ચોથા ભાવમાં વિરાજમાન રહેશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પૂર્ણ સંભાવના છે। મહિનાની શરૂઆતથી લઈ રાહુ, શુક્ર, સૂર્ય, શનિ અને બુધ આ 5 ગ્રહ ચોથા ભાવમાં વિરાજમાન રહી તમારા 7મા ભાવને પ્રભાવિત કરશે। જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત અમુક હદ સુધી સારી રહેવાની છે। આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી પણ ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે। જો તમે કોઈ પ્રેમ સંબંધમાં હોવ તો તમારા માટે આ મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે। 5મા ભાવના સ્વામી મંગળ મહારાજ 7મા ભાવમાં મહિનાની શરૂઆતમાં વિરાજમાન દેખાશે, જેનાથી તમે તમારા પ્રેમના વિષયમાં બહુ પરાક્રમી બનશો અને બહુ સાહસ પણ દેખાડશો। જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે। આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી કમજોર રહેવાની સંભાવના બની રહી છે। ધન રાશિના જાતકો માટે આરોગ્યને લઈ અને આ મહિને સાવધાની રાખવી તમારા માટે હિતાવહ રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે સામાન્ય રીતે ફળદાયક દેખાઈ રહ્યો છે, પરંતુ તમારા જીવનમાં ઘણા ક્ષેત્રમાં સારી સફળતા પણ મળી શકે છે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે। જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે। ગુરુ મહારાજ આખો મહિનો 5મા ભાવમાં વિરાજમાન રહી તમારા અંદર જ્ઞાનમાં વધારો કરશે। તમારી ઈચ્છા હશે કે તમે તમારા અભ્યાસમાં સમય આપો અને એવું કરશો પણ। આ મહિનો પારિવારિક રીતે ઠીકઠાક રહેવાની સંભાવના દેખાઈ રહી છે। 2જા ભાવના સ્વામી શનિ મહારાજ, 3જા ભાવમાં શુક્ર, સૂર્ય, રાહુ, બુધ આ બધાની સાથે વિરાજમાન રહેશે, છતાં 4થા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં 6થા ભાવમાં રહેશે, જેનાથી પારિવારિક જીવનમાં ઉથલપાથલ મચવાની સંભાવના છે। જો તમે કોઈ પ્રેમ સંબંધોમાં છો તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે। જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આર્થિક રીતે આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે। આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવના છે। તમારી રાશિના સ્વામી આખો મહિનો 3જા ભાવમાં વિરાજમાન રહેશે, માટે આરોગ્યને લઈ અને સાવધાની રાખવી જરૂરી છે। તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ 2025નો માસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરો। આ વિડીયોને લાઈક કરો, શેર કરો। આપ અમારી ચેનલમાં નવા હો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।